હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી પેપરનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. ખાસ આ પેપર તૈયાર કરી દેજો, વિડીયોને અંત સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ પર ના હો તો સૌપ્રથમ ખાસ CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર હેતુલક્ષી પ્રશ્નો હશે ટોટલ 24 માર્ક્સના, જેની અંદર વિકલ્પો, ખાલી જગ્યાથી તમે જાણો છો. ચલો, પહેલા પ્રશ્ન નંબર 1 ની અંદર 6 ખાલી જગ્યા આપી છે, તેની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે, કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે. તો કયો સ્ત્રાવ થાય છે એ તમારે અહીં જણાવવાનો છે. પછી બીજો પ્રશ્ન છે કે શોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે. તે કયો અંતઃસ્ત્રાવ છે જેનું લક્ષ્ય અંગ હૃદય છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે. તમે જાણો છો વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. સોલર સેલની બનાવટમાં ઉપયોગી ખાલી જગ્યા તત્વો કુદરતમાં વિપુલ માત્રામાં છે. પછી કોલોફોર્મ જીવાણુનો વર્ગ માનવતા ખાલી જગ્યા ભાગમાં મળી આવશે, તો એ ભાગનું નામ જણાવે છે. એકદમ ઇઝી છે, બરાબર. તો આ 6 વિકલ્પો હતા જે સહેલા જ છે. આના આન્સર તમારે જોતા હોય તો કમેન્ટ કરજો, અને જો તમને આવડતા હોય તો બી આન્સર તમે કમેન્ટ કરજો. મારે જોવું છે કેટલા વિદ્યાર્થીની કેવી તૈયારી છે. આગળ MCQ છે, પ્રશ્ન નંબર 7, બરાબર. એક તત્વ X ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થઈ રંગમાં બદલાઈ જાય છે, બરાબર. તો એ X પદાર્થ કયો છે એ તમારે શોધવાનું છે, અને નવું સંયોજન Y બને છે. ઓકે, તો દાખલા તરીકે આપણી જોડે ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા હવે લાલ કથ્થાઈ રંગના બદલે, તો તમને યાદ હોવું જોઈએ લોખંડ. તમે લોખંડને જે છે એ ખુલ્લી ભેજવાળી હવામાં, ખાસ કરીને જ્યારે ચોમાસું હોય છે ત્યારે જોજો, લોખંડને તમે ખુલ્લી ભેજવાળી હવામાં રાખશો 1 મહિનો 2 મહિનો, ત્યારબાદ એનો લાલ કથ્થઈ રંગ થઈ જશે, એટલે કે કાટ આવી જશે, જે આપણે સાદી ભાષામાં કહીએ છીએ, બરાબર. એટલે લોખંડ માટે શું આવે? Fe, અને એનું શું થાય? હવામાં ઓક્સિડેશન થાય, એટલે Fe2O3 બને, બરાબર. તો જુઓ, આપણો સાચો જવાબ. એકદમ શાંતિથી વિચાર્યું હોય તો જવાબ મળી જ જાય. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. આગળ છે, KNO3 ના જલીય દ્રાવણની pH કેટલી હોય છે? હવે પોટેશિયમ નાઇટ્રેટ છે, આની pH જે છે એ પોટેશિયમ નાઇટ્રેટ એ એસિડ કહેવાય, બેઝ કહેવાય, શું કહેવાય પહેલાં એ તમને ખબર હોવી જોઈએ. તો જુઓ, KCl વત્તા HNO3 બને, બરાબર. KCl અને HNO3 ની મદદથી આપણે શું બનીએ? KNO3. HCl છૂટું પડ્યું, તો આ શું કેવું એસિડ છે? નિર્બળ એસિડ છે, બરાબર. તો આની pH કેવી હશે? એક્ઝેક્ટ 7 હશે કે લેસ ધેન 7 હશે, બરાબર. આના પરથી મેં તમને હિન્ટ આપી, તમારે આનો આન્સર જાણવો રહેશે. 9મો પ્રશ્ન છે, નીચે પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન અથવા તો પાચન શરીરની બહાર કરે છે, બરાબર. ઓપ્શન પરથી તમારે યોગ્ય આન્સર આપવાનો છે. પછી વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ માટે મેન્ડેલે જે F2 પેઢી આપી હતી તમને ખબર હોવી જોઈએ. શું હતી F2 પેઢી? 1:1 હતી, બરાબર. 11મો પ્રશ્ન છે, 60 હર્ટ્ઝ આવૃત્તિવાળા AC વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલે? તો યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. 1 સેકન્ડમાં કીધું છે. નિવસન તંત્ર ઉત્પાદકો તૃણાહારી અને માંસાહારી ધરાવતું હોવા છતાં તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ ન હોય તો તે પૂર્ણ થઈ શકે નહીં. તો કોણ ન હોય તો પૂર્ણ ન થાય? વિઘટકો ના હોય તો પૂર્ણ ન થાય, બરાબર. ચલો, ખરા ખોટા છે. માછલીમાં એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્વિખંડી હૃદય હોય, એ જણાવશે સાચું કે ખોટું છે, બરાબર. કમેન્ટ કરજો. ચલો, પરાવર્તિત ક્રિયામાં મગજ ક્યારેય સંકળાતું નથી. પછી અરીસા માટે M બરાબર VU અને લેન્સ માટે, તો જુઓ, તમને અરીસા અને લેન્સનું સૂત્ર આવડવું જોઈએ, બરાબર. V/U જે છે હોય પણ માઇનસ હોય છે ને, એટલે વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે ન છેદે, બરાબર. છેદે કે ના છેદે તમારે યોગ્ય આન્સર તમને યાદ આવડવો જોઈએ. જો તમે થિયરી ભણ્યા હોય તો તમારે સિસ્ટમેટિક એનો ક્વેશ્ચન આવડવો જોઈએ, બરાબર. ત્યારબાદ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપેલા છે, જે તમે જોઈ શકો છો. અહીં સમતુલિત કરવાનું છે સમીકરણને, બરાબર. તો આ હું તમને સમતુલિત કરતાં શીખવાડી દઉં. જુઓ, અહીંયા સોડિયમ કેટલા છે? 2 છે, તો આપણે અહીંયા 2 લખી દેવાના. NaOH ની આગળ 2 લખવાના છે, બરાબર. હું તમને અહીં એક રેડ કલરથી દર્શાવવાનો પ્રયત્ન કરીશ, જેથી વધુ ખ્યાલ આવે. ચલો, NaOH ની આગળ 2 લખ્યા છે, એટલે OH એટલે ઓક્સિજન 2 થવા જોઈએ, બરાબર. પણ તમે અહીંયા જુઓ તો ઓક્સિજન 4 છે, અને 1 એટલે 5. તો જુઓ, H2SO4 4 અને આનો 1 એટલે
ટોટલ અહીંયા 6 થાય છે. બરાબર આપણે અહીંયા 6 ઓક્સિજન થાય છે લેફ્ટ સાઈડમાં. તો આપણે શું કરીશું, તો આપણે આ જે H2O છે એની આગળ 2 લગાવી દઈશું અહીંયા. બરાબર, એટલે 2H2O. અહીંયા શું આવશે, 2H2O. ચલો હવે આપણે જોઈએ તો હાઇડ્રોજન 4 થવા જોઈએ. બરાબર, તો હાઇડ્રોજન 4 છે, 2 આ 2 આ. બરાબર, પછી સલ્ફર બી ઓકે છે, 1 સલ્ફર. ઓકે, તો આ તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. આ રીતે તમારું સમીકરણ બનશે 2NaOH. NaOH ના આગળ 2 લગાવવાનું અને H2O ના આગળ 2 લગાવવાનું, બસ. બાકી બધું એમના એમ. ચલો, એસ્ટરીકરણની પ્રક્રિયા તમને આવડવી જોઈએ. પછી જંગલી કોબીજમાંથી કૃત્રિમ પસંદગીની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી 5 શાકભાજીના નામે તો આવડવા જોઈએ. પરળતનના નિયમ લખવાનો, ઓમનો નિયમ. બરાબર, ઓમનો નિયમ આવડવો જોઈએ. ન્યુટન તંત્ર શું છે, ઓકે. એક વાક્યમાં હતા. હવે 2 ગુણના પ્રશ્નો વિભાગ બી ની અંદર. બરાબર, 2 ગુણના પ્રશ્નો છે, 9 લખવાના છે, 18 માર્ક્સ છે ટોટલ. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય એનું ઉદાહરણ આપવાનું. પછી દાંતનું ક્ષયન અટકાવવામાં પીએચનું શું મહત્વ છે. સૂચક એટલે શું, એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચક. બરાબર, એસિડ બેઝની પરખ માટે કયા સૂચક વપરાય, તો ફિનોપ્થેલિન ને. બરાબર, તમને યાદ આવવું જોઈએ. પછી પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં રહેલી મર્યાદા. પછી સંયોજનના નામ લખો. ચલો, સંયોજનના નામ લખતો તો આવડવું જ જોઈએ. તમે અહીં જોઈ શકો છો, કાર્બન ગણો 1 2 3 4 5. 5 એટલે પેન્ટેન. આનું નામ શું આવશે, પેન્ટેન. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અહીં COOH ગ્રુપ છે એટલે એસિડ ગ્રુપ છે. મિથેન, ઇથેન, પ્રોપેન એન્ડ બ્યુટેન, બ્યુટેનોઇક એસિડ. આ શું થયું આપણું, બ્યુટેનોઇક એસિડ. બરાબર, અથવા બ્યુટેન-1-ઓઇક એસિડ પણ તમે કહી શકો. સંયોજનનું બંધારણ દોરો, તો બ્યુટેનોલ દોરવાનો. બ્યુટેનોલ દોરવું હોય તો CH3 CH2 CH2 CH2OH. 4 કાર્બન આવશે, પાછળ OH લખો એટલે બ્યુટેનોલ. બરાબર. ઇથિન, તો ઇથિનમાં C ડબલ બોન્ડ C. કાર્બનની 4 સંયોજકતા હોય એટલે અહીંયા 1 હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 1 હાઇડ્રોજન અને 1 હાઇડ્રોજન એટલે CH2 ડબલ બોન્ડ CH2. આ ઇથિન થયું. ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ એ આવડવા જોઈએ તમને, એકદમ ઇઝી જ છે. ભાઈ પુનર્જનન આકૃતિ દોરવાની જરૂર નથી. બરાબર, આગળના ક્વેશ્ચન એકદમ ઇઝી જ છે. એકવાર વાંચો તો બી તરત જ તમને ખ્યાલ આવી જશે.